રાજકોટ જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ટકરાવ. ચૂંટણી પૂર્વેની અંતિમ બેઠક વાદ વિવાદમાં રહી. રાજકોટ જિલ્લા પંચાયતની વર્તમાન મુદ્દતની અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વેની છેલ્લી સામાન્ય સભા ભારે ગાજવીજ સાથે યોજાઈ હતી. સભાના પ્રારંભે જ વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો. શાસક પક્ષના સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રથમ પ્રશ્નના પ્રત્યુત્તર દરમિયાન વિરોધ પક્ષના નેતા મનસુખ સાકરિયાએ ઉગ્ર વિરોધ નોંધાવતા સભાગૃહમાં હોબાળો મચી ગયો હતો. ચૂંટણી પહેલાની આ અંતિમ બેઠક હોવાથી બંને પક્ષો વચ્ચે રાજકીય ખેંચતાણ સ્પષ્ટપણે જોવા મળી હતી. સભા દરમિયાન ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. વિરોધ પક્ષના નેતાએ સિંચાઈ વિભાગના અધિકારી પાસે લાંચની માંગણી કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે શાસક પક્ષને ભીસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. તેના વળતા જવાબમાં સત્તાધારી પક્ષના સભ્યોએ પણ વિપક્ષી નેતા પર પાયા વિહોણા આક્ષેપો કરવાનો વળતો પ્રહાર કર્યો હતો. આક્ષેપ પ્રતિ આક્ષેપના કારણે લોકશાહીના આ ગરિમાપૂર્ણ મંચ પર શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક દ્વંદ્વ સર્જાયું હતું. સામાન્ય સભામાં થયેલી આ ગરમાગરમી અને ખેંચતાણને કારણે જિલ્લાના વિકાસ કાર્યો પર ચર્ચા થવાને બદલે રાજકીય આક્ષેપો કેન્દ્ર સ્થાને રહ્યા હતા. સભાના અંતે વિવિધ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી, પરંતુ સમગ્ર કાર્યવાહી દરમિયાન જોવા મળેલી ગેરશિસ્ત અને વાદ વિવાદને કારણે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે. આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓને જોતા આ ઘટનાક્રમ મતદારોમાં કયા પ્રકારનો સંદેશ પહોંચાડે છે તે જોવું રસપ્રદ રહેશે. લોકશાહીમાં અમે પણ એક સભ્ય ચૂંટાયેલા છીએ. અમારી વાત સાંભળવામાં આવતી નથી. તમે અહીંયા પ્રશ્ન જોવો છો, આ બધા લોકહિતના પ્રશ્નો છે. ભારતીય જનતા પાર્ટી ભાજપની સરકાર છે, એને આ લોકહિતના પ્રશ્નોમાં ચર્ચા કરવા માટેનો સમય નથી. જો આમાં ગામડાના ગરીબ લોકોના પ્રશ્નો છે, એ પ્રશ્નો બાબતે ચર્ચા કરવાનો એની પાસે સમય નથી. અને ભાજપની વાયવાહી કરવા માટે, પોતાના ખુશામતી કરવા માટેનો એની પાસે સમય છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા અમારો અવાજ દબાવવામાં આવે છે. અમારો અવાજ છે એક ગામડાની ગરીબ જનતાનો અવાજ છે, એ દબાવવામાં આવે છે અને એની વાહવાહી ખુશામત કરવામાં આવે. શું તકલીફો છે અત્યારે? મુખ્ય તકલીફ કયા ક્ષેત્રમાં તકલીફ નથી? શિક્ષણમાં તકલીફ છે, ખેતીવાડીમાં તકલીફ છે, કેટલા બધા ઓરડા નથી, શિક્ષકો ઘટે છે, આરોગ્યમાં તકલીફ છે. આજ તો ખાસ તો મારે તમને એ કહેવું છે કે જિલ્લામાં જે રેતી બાબતનો પ્રશ્ન છે એ મોટો ભ્રષ્ટાચાર છે. રેતી છે એ તમે દળેલી રેતી છે એ સરકારી કામની અંદર ન વાપરી શકો, એ આજની સાધારણ સભામાં મને લેખિતમાં જવાબ આપ્યો છે. તમારે જ્યાં હું તમામ મીડિયા વાળાને કહું છું કે તમે દરેક કામમાં જાઓ, બધા કામમાં દળેલી રેતી જ વાપરવામાં આવે છે. એ રેતી એ ખારી હોય છે, જેના કારણે એ 2 થી 3 વર્ષની અંદર એ પોપડા પડી જાય છે અને ત્યાંથી એ ખરી જાય છે. જો મને ઘણા સમયથી અહીંયા હું જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષનો નેતા બન્યો ત્યારથી મને કંઈક ને કંઈક રીતે હું પ્રશ્ન ઉઠાવું એટલે મારી પાસે કોઈક માણસો આવે, તમે આટલું લઈ લો, તમે આટલા લઈ લો. જો હું કંઈક ફોનમાં પણ મને એવી રીતે આટલું લઈ લો, આમ કરી લો, એમ કરીને મને ફસાવાની પહેલેથી કોશિશ કરે છે. પણ હું કુદરત ને ભગવાનની સાક્ષીએ કહું છું, ક્યાંય પણ આવું કાર્ય મેં કરેલું નથી. સાંસદ રૂપાલા આવતા વોકાટ કર્યું છે. માનનીય શ્રી સંસદ સભ્ય આયા છે, પણ મારો એક જ પ્રશ્ન છે, વિરોધ પક્ષ એ જનતાનો અવાજ છે, શા માટે અમને દબાવવામાં આવે છે? અમારા ઘરના પ્રશ્નો નથી, લોકહિતના પ્રશ્નો છે. તો લોકહિતના પ્રશ્નો સાંભળવા માટે એની પાસે સમય નથી. ફાલતુના પોતાના વખાણ કરવા માટે, વાયવાય કરવા માટે એમની પાસે સમય છે. તો એનો અમે વિરોધ કરીએ છીએ કે જનતાનો અવાજ શા માટે દબાવવામાં આવે, એટલે અમે વોકઆઉટ કરી નીકળી ગયા. બીજી વાત, આપણે આ જિલ્લા પંચાયત ફેરવવામાં જે 84 લાખ રૂપિયાનો રિપોર્ટ, એનો આપણે હિસાબ માંગ્યો હતો કે ભાઈ એજન્સીને છે તમે પૈસા ચૂકવો, તો એજન્સીએ પૈસા નથી ચૂકવતા અને દબાવવામાં આવે છે. એ રિપોર્ટ બાબતે હું ડીડીઓ સાહેબને વારંવાર રજૂઆત કરી, બાંધકામ સમિતિના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી, પણ આજ સુધી એ રિપોર્ટ આપવામાં આવતો નથી. એમાં મને ઘણું જાણવાનું મળ્યું છે કે એક આ નવા 1 જાન્યુઆરી થી નવો જે ગયા વર્ષે 16 થી 17 લાખ રૂપિયાનો સફાઈનો કોન્ટ્રાક્ટ હતો, એ આ તંત્ર દ્વારા 40 લાખ રૂપિયામાં કોન્ટ્રાક્ટ રિન્યુ કરીને એક પાર્ટીને આપવામાં આવ્યો હતો. શા માટે આવું કરવામાં આવે છે? ડાયરેક્ટ 15 ના 40 લાખ રૂપિયા સફાઈમાં થઈ ગયા. આ કામને બિલ્ડિંગ તો એટલું ને એટલું છે. તો આમાં કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય, અને આ ભ્રષ્ટાચારની સામે હું અવાજ ઉઠાવું છું. તો મને શારીરિક અને માનસિક રીતે પણ અમુક ઈસમો દ્વારા ટોર્ચર કરવામાં આવે છે અને મને ક્યાંક ને ક્યાંક ફસાવવાની વારંવાર કોશિશ કરતા હોય છે. રાજકોટ જિલ્લા પંચાયતની સાધારણ સભામાં જિલ્લા પંચાયતના માનનીય અધ્યક્ષા પ્રવીણાબેનના આમંત્રણને આધારે મને આવવાનો અવસર મળ્યો. બધા
પદાધિકારીઓને ને અધિકારીઓને મળવાનો મોકો મળ્યો. તમે પૂછ્યું તે પ્રમાણે આજે ગ્રામ પંચાયતોને જિલ્લા પંચાયત તરફથી ખૂબ મોટી રકમની ફાળવણીઓ કરવામાં આવી છે. મને સ્મરણ કરવાનું મન થાય છે કે આપને બધાને પણ અને આપના માધ્યમથી પંચાયત સાથે સંકળાયેલા તમામ લોકોની જાણકારી માટે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર મુરબ્બી શ્રી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે જકાત નાબૂદ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો અને એ વખતે એ નિર્ણયના આધારે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના આવકનું મુખ્ય સોર્સ હતું. એને નાબૂદ કર્યા પછી જે તે વખતની જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું આવક એનો સર્વે કરીને જેટલી આવક એમની હતી એટલી આવક રાજ્ય સરકાર તરફથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. એના ભાગરૂપે આજે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઘણા સમયથી આ પડતર પ્રશ્નને ઉકેલીને ગ્રામ પંચાયતોના હિતમાં નિર્ણય કરીને આ રકમની ફાળવણી કરી છે, જેના આધારે અહીંયા આજે પંચાયતોને એ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. લોકોના પ્રશ્નના ચર્ચાને બદલે વિપક્ષ હંમેશા આક્ષેપો કરે છે શાસક પક્ષ સામે. આજે પણ વોકઆઉટ કરી નીકળ્યા અને ભ્રષ્ટાચારનો આરોપ ભારતીય જનતા પાર્ટીના શાસકો પર લગાવ્યો. આમ તો થોડુંક ઇરિલેવન્ટ લાગે છે, પણ છતાંય કહું, આપે પૂછ્યું છે એટલા માટે કે આપે બધાએ ગંગોત્રી જોઈ છે. દિલ્હીની અંદર વિશ્વની અંદર ભારતને પ્રતિષ્ઠા અપાવે એવો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અનુસંધાને વિશ્વભરના દેશો, વિશ્વભરની સંસ્થાઓ ત્યાં ઉપસ્થિત હતી અને એમાં ભારતે કરેલી પ્રગતિની ચોમેર ચર્ચાઓ, જેની આજે પણ વિશ્વમાં ખૂબ સુખદ નોંધ લેવાય છે, એ એક વિષય છે. એ કાર્યક્રમની અંદર કપડાં કાઢીને જે પ્રકારે જે પાર્ટીએ પ્રદર્શન કર્યું, તો એ જ માંથી અહીંયા એ જ લાઈન અહીંયા આવે ને, એટલે એની પાસેથી બીજી અપેક્ષા રાખવી એ મને લાગે છે કે ઉચિત નથી. વિપક્ષ તરીકેની જવાબદારી હોય છે કે એમણે તંત્રને ચોક્કનનું રાખવું, તંત્રની ઉપર લગામ રાખવી, એ જવાબદારીઓને સુપેરે નિભાવવાને બદલે નિમ્ન સ્તરની રાજનીતિનો જે આશરો લેવાઈ રહ્યો છે એ આપણા માટે કમનસીબ છે.